જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં હું નિપુલ ચોટલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સની અંદર જીવ વિજ્ઞાન બાયોલોજી વિષયમાં આજે હું પ્રકરણ નંબર 16 પર્યાવરણીય સમસ્યા ચાલુ કરવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12મા ધોરણનું અનુક્રમણિકા પ્રમાણેનું છેલ્લું ચેપ્ટર પર્યાવરણીય સમસ્યા વિશે વાત કરવાના છીએ. આજના લેક્ચરમાં પર્યાવરણીય સમસ્યા છે શું તેનો આપણે પ્રાસ્તવિક ખ્યાલ મેળવશું. આપણને બધાને ખબર છે એમ કે લગભગ છેલ્લા 100-150 વર્ષની અંદર માનવ વસ્તી 100 ગણી સ્પીડથી વધી રહી છે. એટલે કે ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં જો ખાલી ભારતની વસ્તીને જ આપણે વાત કરીએ અથવા તો ધ્યાનમાં લઈએ તો ભારતની વસ્તી જે છે એ 33 કરોડ કે 34 કરોડની આજુબાજુની વસ્તી વધીને 1 અબજ 30 કરોડ પહોંચી ગઈ છે. તો વસ્તીમાં આટલો મોટો ધડખમ વધારો તો સ્વાભાવિક છે. આટલી બધી વસ્તી વધે છે તો વસ્તીની વસાહત માનવની જરૂરિયાત પણ વધશે. વસ્તી વધશે તો ખોરાકની ડિમાન્ડ વધશે, ખોરાકની જરૂરિયાત વધતી જશે. રહેઠાણ માટેની જગ્યાની જરૂરિયાત વધશે, આવવા જવા માટે વાહનોની ડિમાન્ડ વધશે, કામ ધંધા વસ્તુ ઉત્પાદન કરવા માટે ઉદ્યોગોની ડિમાન્ડ વધશે. ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી બધી જ વસ્તુઓની ડિમાન્ડ વધવા લાગશે. આને આપણે એક રીતે તો પોઝિટિવ ગણીએ છીએ કે આ છેલ્લા 100 વર્ષની અંદર આપણે આ લેવલથી આ લેવલ સુધી પહોંચ્યા, એટલે કે આટલું બધું આપણે આધુનિકરણ કર્યું જેને આપણે વિકાસ ડેવલપમેન્ટ કહીએ છીએ. પણ મિત્રો, હંમેશા કોઈ પણ પ્રકારે ડેવલપમેન્ટ છે એની જેમ આપણને લાઇટ સાઈડ દેખાય છે એવી જ એની ડાર્ક સાઈડ પણ હોય છે. એ જ વાત આમાં આપણે કરવાની છે કે આપણે જે આ રીતનું ડેવલપમેન્ટ કરીએ છીએ એમાં આપણને ક્યારે એવો વિચાર આવ્યો કે કુદરતે આપેલી આપણને આટલી મોટી જે પ્રાકૃતિક સંપત્તિ છે એ પછી જમીન, પાણી, હવા કે બાકી બધા માનવ સિવાયના સજીવ, આ બધી કુદરતી જ સંપત્તિ છે. એ સંપત્તિનું આપણે કેટલું અવખંડન કરી રહ્યા છે, કેટલો વિનાશ કરી રહ્યા છે એમનો આપણને કોઈ અંદાજો નથી. આજે તમે વિચાર કરો કે આપણે જે પેપર ઉપર લખીએ છીએ એ પેપર બનાવવા માટે વનસ્પતિના થડનો ઉપયોગ થાય છે. એટલે કે વનસ્પતિના થડને જરૂરિયાત માટે વનસ્પતિને કાપવી પડે છે. આજે આપણી ખેતી માટે જમીન ઘટે તો જંગલ વિનાશ કરીએ છીએ. આપણે રહેવા માટેની જમીન ઘટે તો ખેતીની જગ્યા ઉપર રેસિડન્સ ઊભું કરીએ છીએ. આપણે ઉદ્યોગોમાંથી નીકળતા ગંદા પાણી અને એમાંથી નીકળતા ધુમાડા, એને પાણીને આપણા નદી, સરોવર જેવા ચોખ્ખા પાણીના જે મીઠા પાણીના સ્ત્રોત છે એની અંદર મિક્સ કરીએ છીએ. અને જે હવા જે બધા માટે ઓક્સિજન માટે એટલે કે પ્રાણવાયુ માટે આવશ્યક માધ્યમ છે, આપણે હવાના માધ્યમથી ઓક્સિજન લઈએ છીએ, એને પ્રદૂષિત કરીએ છીએ. તો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણે આપણા ડેવલપમેન્ટ માટે, આમ તો ખાસ એટલે કે માનવ જાતિની જ વાત કરીએ તો માનવ જાતિ પોતાના વિકાસ માટે શું કરી રહી છે? તો કે પોતાના વિકાસ માટે માનવ જાતિ છે એ કુદરતી રીતે મળેલી હવા, પાણી અને જમીન, આ ત્રણેય વસ્તુનું પ્રદૂષણ ફેલાવી રહ્યા છે.
અને આપણે આ તો નાનપણથી સાંભળતા આવીએ છીએ કે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, પ્રદૂષણ સતતપણે વધી રહ્યું છે. તો કઈ વસ્તુનું પ્રદૂષણ અથવા તો આ પ્રદૂષણ છે શું? પ્રદૂષણ એટલે શું? તો આપણે જો પ્રદૂષણની વ્યાખ્યા આપવી હોય તો હવા, પાણી અને જમીનમાં ભૌતિક, રાસાયણિક કે જૈવિક એની લાક્ષણિકતામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય જો ફેરફાર થાય તો તેને પ્રદૂષણ કહેવાય. એટલે શું? તો કે હવા છે એની જે લાક્ષણિકતા છે, ભૌતિક રીતે જોઈએ, રાસાયણિક રીતે જોઈએ કે જૈવિક રીતે જોઈએ, એ બદલાવી જોઈએ નહીં. એ કુદરતી બદલાય છે તો જુદી વાત છે, પણ અનિચ્છનીય રીતે બદલાય છે, માનવ પ્રવૃત્તિને કારણે બદલાય છે. તો આવી જે ઘટના બને એને જો હવા માટે વાત કરતા હોય તો હવાનું પ્રદૂષણ કહેવાય. જો આપણે પાણી માટે વાત કરતા હોય તો પાણીનું પ્રદૂષણ કહેવાય. અને જો જમીન માટે વાત કરતા હોય તો જમીનનું પ્રદૂષણ કહેવાય. ટૂંકમાં આપણે જે કાંઈ પર્યાવરણની કુદરતી રચનાઓ છે એમાં કોઈ પણ માનવ પ્રવૃત્તિથી અનડિઝાયરેબલ ચેન્જીસ કરીએ છીએ, અનિચ્છનીય ફેરફાર કરીએ છીએ, એ પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવવું કહેવાય છે. તો આ પ્રદૂષણ ફેલાવનાર જે કોઈ રચના છે એ જૈવિક હોઈ શકે અથવા તો અજૈવિક, એટલે કે સજીવ કે નિર્જીવ, કંઈ પણ ઘટક હોઈ શકે. મોટાભાગે નિર્જીવ ઘટકો છે એ જવાબદાર છે. તો એક બીજી વ્યાખ્યા છે, આ જે પર્યાવરણની અંદર અનિચ્છનીય ફેરફાર લાવનાર જે કોઈ ઘટક છે, પછી એ મેં કીધું એમ સજીવ ઘટક હોય કે નિર્જીવ ઘટક હોય, એ ઘટકને શું કહેવાય? તો કે એવા ઘટકોને આપણે પ્રદૂષક તરીકે ઓળખીએ છીએ. તો ટૂંકમાં પ્રદૂષણની વ્યાખ્યા પ્રદૂષક આધારે બની શકે કે પ્રદૂષકો દ્વારા થતા પર્યાવરણમાં ફેરફારને પર્યાવરણનું પ્રદૂષણ કહેવાય છે. અને મેં તમને હમણાં વાત કરી એમ કે આપણે પ્રદૂષણ કયા પ્રકારના પર્યાવરણીય રચનામાં ફેલાવ્યું છે? તો કે મુખ્ય પર્યાવરણની ત્રણેય રચનામાં આપણે પ્રદૂષણ ફેલાવ્યું છે. એ પછી હવા હોય, પાણી હોય કે જમીન હોય, ત્રણેય રચનાઓમાં આપણે પ્રદૂષણ ફેલાવ્યું છે. તો હવે એ સિરિયસ બાબત છે કે આપણું ડેવલપમેન્ટ અટકાવવું એ આપણને મંજૂર નથી. તો આપણે શું ખોરાકની જરૂરિયાતને અવગણી નાખવી, રહેઠાણની જરૂરિયાતને અવગણી નાખવી, ઉદ્યોગો બંધ કરી દેવા, વાહન વ્યવહાર બંધ કરી દેવો? તો કે એ તો શક્ય નથી. એનો અર્થ કે આપણે આપણા વિકાસની ગતિ કે આપણો વિકાસ અટકે નહીં એવી રીતે પણ પાછું પર્યાવરણે સચવાય કે બચે એવું કંઈક કામ કરવું જોઈએ. હવે વિશ્વના તમામ બુદ્ધિજીવી લોકોને આ વિચાર આવ્યો છે કે આપણે પૃથ્વીને બચાવવી જરૂરી છે. એ કયા અર્થમાં? તો કે હવા, પાણી, જમીનના અર્થમાં. એટલે કે કોનાથી બચાવવી જરૂરી છે? કે પૃથ્વી ઉપર કોઈ પરગ્રહમાંથી એટેક થયો છે એ રીતે નહીં, પણ પૃથ્વીમાં જ રહેનારા જે માનવ છે એ માનવને જ વિચાર આવે છે હવે કે આપણાથી જે પૃથ્વીને આટલું મોટું નુકસાન થઈ રહ્યું છે, તો એ નુકસાનથી પૃથ્વીને બચાવી કેમ? એના કરતાં એ વધારે યોગ્ય એવું બનશે કેવું કે એવો વિચાર છે કે કેમ આપણે ઓછું નુકસાન કરીએ. આમાં બચાવવું એટલે તમે પ્રદૂષણ 0 લેવલ કરી દો અને ગ્રોથ કરો, એવું શક્ય નથી. આ કેવી બાબત કહેવાય કે લોકો સેવ અર્થ એવા સ્લોગન હોય છે. તમે અર્થ ડે હોય, એન્વાયરમેન્ટલ ડે હોય ત્યારે બધાય પોતાના સ્ટેટસમાં, ફેસબુકમાં
સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈને આવી બધી બાબતો લખશે, વાત કરશે, પણ એક દિવસ પછીની રૂટીન લાઈફમાં શું, તો કે એ વાત કોઈને નથી સમજાતી. શું કામ આવું ચેપ્ટર આપણા સાયન્સમાં આપ્યું છે? આ કઈ બહુ ડિફિકલ્ટ ચેપ્ટર નથી. આ તો 7મા ધોરણમાં પ્રદૂષણની વાત તો આવે છે. તો કેમ 12 સાયન્સ લેવલે આપ્યું છે? એનો કંઈક ઉદ્દેશ હશે ને. તો ચોક્કસ ઉદ્દેશ છે કે 12 સાયન્સના વિદ્યાર્થી જે સાયન્સમાં એવરેજ 1.5 વર્ષથી અભ્યાસ કરતા હોય અને એ આ ચેપ્ટર ભણે, તો હવે એનું આઈક્યુ લેવલ એ લેવલનું બની ગયું હશે કે આ બાબત ઉપર એક ગંભીર વિચાર તો કરે જ, સમજે તો ખરા જ, અને પોતાના જીવનમાં એને એપ્લાય કરે. પોતાના જીવનમાં એવું નહીં, શક્ય હોય એટલા આજુબાજુના લોકોમાં, એને લાગતા વળગતા લોકોમાં એ એપ્લાય કરાવડાવે અને પર્યાવરણને બચાવવામાં મદદ કરે. એવા અર્થથી આ ચેપ્ટર છે એ આપણામાં આપવામાં આવ્યું છે. અહીંયા આમ જોઈએ તો આ બધી ચર્ચાઓ છે, મેં તમને કીધું એમ કે એન્વાયરમેન્ટલ ડે હોય એ દિવસે બધી જગ્યાએ થશે, ન્યૂઝપેપરમાં આવશે, ન્યૂઝમાં આવશે, ફેસબુક ઉપર આવશે અને વોટ્સઅપ ઉપર આવશે, પણ બીજા દિવસે એની સાથે કાંઈ લેવા દેવાની. આ કેવી બાબત કહેવાય કે લોકો વૃક્ષ કાપે, એમાંથી કાગળ બનાવે, પોસ્ટર બનાવે અને એના ઉપર લખે વૃક્ષો બચાવો. વિચારવા જેવી બાબત છે ને. વૃક્ષ કાપી એનાથી જે કાગળ બને છે એના ઉપર લખે છે કે વૃક્ષ બચાવો, એના પાછા નારા લગાવે છે, લોકો રેલી કાઢે છે. તો આપણે પ્રદૂષણમાં બાકી આમ જોઈએ તો જે પૃથ્વી ઉપરના નિર્જીવ ઘટક છે મુખ્ય, હવા, પાણી ને જમીન, અને આમ જોઈએ તો પાછી નિર્જીવ ઘટક હોય, સજીવની પાયાની જરૂરિયાત છે, એને આપણે ભરપૂર માત્રામાં પ્રદૂષિત કર્યા છે. તો હવે વિચાર આવે કે આને કેવી રીતે રોકવા. તો પર્યાવરણને એટલે કે આપણું જે નેચર છે એને રક્ષણ આપવું જોઈએ, એને પ્રદૂષિત થતું અટકાવવું જોઈએ, એમાં કંઈક સુધારણા કરવા જોઈએ, અને હવે આગળ કેમ એ વધારે બગડે નહીં એનો ખ્યાલ રાખવો જોઈએ. આવી કોન્સેપ્ટ, આવી સભાનતાને લઈને ભારત સરકારે, ઇન્ડિયન ગવર્મેન્ટે 1986માં એક કાનૂન, એક ખરડો પસાર કર્યો, ધ એન્વાયરમેન્ટલ એક્ટ જેને કહેવામાં આવે છે, એટલે કે પર્યાવરણીય અધિનિયમ. બનાવવામાં આવ્યું એન્વાયરમેન્ટલ એક્ટ. આ એક્ટ અંતર્ગત બધા જ પ્રદૂષણોને કવર કરવામાં આવ્યા છે. એટલે કે આ એક્ટ મુજબ હવા, પાણી અને જમીન, આ ત્રણેયના પ્રદૂષણને આમાં આવરી લેવામાં આવ્યા છે. એન્વાયરમેન્ટલ એક્ટ 1986 મુજબ પર્યાવરણને પ્રોટેક્શન કરવા માટે આ એક કાનૂન બનાવવામાં આવ્યો છે. એટલે કે આ કાયદા અંતર્ગત કોઈ પણ વ્યક્તિ દ્વારા પર્યાવરણીય મુખ્ય ઘટકો હવા, પાણી અને જમીનને પ્રદૂષિત કરવામાં આવે છે તો એ કાનૂનન જુર્મ એટલે કે ગુનો બને છે. એ કેવા પ્રકારનો ગુનો છે એની ગંભીરતા પ્રમાણે એની અલગ અલગ પ્રકારની સજાઓ છે. એટલે કે આપણે જો વૃક્ષ કાપીએ છીએ, જાહેરમાં કોઈ બહુ મોટું વૃક્ષ છે 15 વર્ષ જૂનું, અને આપણે કાપીએ છીએ ને એનું લાકડું છે એ વેચીએ છીએ, તો એ કાનૂનન ગુનો બને છે. આપણે માની લ્યો કે નદીની અંદર
પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, એટલે કે કચરો નાખીએ છીએ, તો પણ આ એન્વાયરમેન્ટલ એક્ટ પ્રમાણે, પર્યાવરણીય અધિનિયમ પ્રમાણે એ એક ગુનો બને છે. સમજાય છે વાત? ટૂંકમાં આ વસ્તુ નિયમો તો છે જ, એવું નથી કે આની પહેલા કોઈ નિયમ નહોતા, નિયમો તો છે જ પહેલેથી, પણ એ નિયમોનું પાલન કરવું, એને અનુસરવું એ આપણી નૈતિક ફરજ છે. એને એથિક્સ કહેવાય ને. પર્યાવરણ લઈને આપણી સભાનતા હોવી જોઈએ ને. આપણે એમ કહીએ છીએ કે પૃથ્વી આપણું ઘર છે, બરાબર ને? તો આપણા જ ઘરને આપણે ગંદુ કરીએ છીએ? આપણા ઘરને તો આપણે ચોખ્ખું રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. તમે એવું જોયું હોય કે ભાઈ ઘરમાંથી કચરો કાઢે તો ભલે નહીં બાજુવાળાના ઘર સાઈડ પડે, પણ એના ઘર સાઈડ ન રહેવું જોઈએ. આમ ડેલાની બારે વાળતા હોય ને તોય એના ડેલાની બારે કચરો ન દેખાવો જોઈએ, એ આમ વાળીને બાજુવાળાને ડેલાની સાઈડ નાખી દે. આપણે કેટલું ચોખ્ખાઈમાં ધ્યાન રાખીએ છીએ. તો પૃથ્વી આપણું ઘર છે. ખાલી માણસ પોતાની સ્વાર્થ વૃત્તિને લઈને પોતાનું જ વિચારે જરૂરી નથી. માણસે સાથે સાથે બાકીના સજીવનો વિચાર કરવાનો ને. પૃથ્વી આપણું એકનું જ ઘર છે. મેં પહેલો શબ્દ શું વાપર્યો હતો? પૃથ્વી આપણું ઘર છે. આપણું એકનું જ ઘર છે નથી. પૃથ્વી ઉપર વનસ્પતિ જીવે છે, બેક્ટેરિયા જીવે છે, પ્રાણીઓ જીવે છે, પક્ષીઓ જીવે છે, કીટકો છે. માણસ એક નથી, આ બધાયમાંના એક માણસ. તો સીધી વાત છે, આપણે પર્યાવરણના પ્રદૂષણને લઈને સભાનતા કેળવવી જોઈએ. એટલે આ ચેપ્ટર આપણા અભ્યાસક્રમમાં છે એ તો બરાબર છે, પણ આગળ પણ આપણા સમગ્ર જીવનમાં આ ચેપ્ટર છે ને એ આપણી જીવન પ્રક્રિયાનો એક ભાગ બનવો જોઈએ. કાયમ યાદ રાખવા જેવું આ પ્રકરણ છે. ખાલી એક્ઝામમાં માર્ક લાવવા પૂરતું નહીં, કારણ કે પર્યાવરણને પ્રત્યે આપણી સભાનતા હોવી એ આપણું એક એમ કહેવાય ને નૈતિક ફરજ છે, આપણો એક પ્રકારનો ધર્મ છે. આ ચેપ્ટરની અંદર આ પ્રાસ્તવનની ભાગ હતો. આગળ આ ચેપ્ટરમાં હવા, પાણી અને જમીન એના પ્રદૂષણોને લઈને કેવી રીતે, કયા પ્રકારના પ્રદૂષકોથી આ પ્રદૂષણ ફેલાય છે, એને રોકવા શું કરવું જોઈએ, એનાથી કેવા પ્રકારનું નુકસાન થાય છે, આ બધી જ ચર્ચા એક પછી એક આપણે અનુક્રમે કરવાના છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ત્રણમાંનું પહેલું પ્રદૂષણ એટલે કે હવાના પ્રદૂષણ વિશે ચર્ચા કરશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.